અતીતનો પડછાયો. 20 વર્ષની એક યુવતીને 40થી વધુ ઉંમરના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો. પણ જ્યારે તે તેને પોતાની માતાને મળવા લઈ ગઈ તો માતા તેને ભેટીને રડવા લાગી, કારણ કે તે તેમના માટે કોઈ બહુ ખાસ વ્યક્તિ હતો. મારું નામ અનન્યા છે. હું 20 વર્ષની છું અને દિલ્હીની એક યુનિવર્સિટીમાં ડિઝાઇનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. લોકો ઘણીવાર કહે છે કે હું મારી ઉંમર કરતાં મોટી લાગુ છું. કદાચ એટલા માટે કારણ કે મારો ઉછેર માત્ર મારી માતા શ્રીમતી કવિતા શર્માએ જ કર્યો છે. મારા પિતાનું અવસાન ત્યારે થયું હતું જ્યારે હું ખૂબ જ નાની હતી. ત્યારબાદ માતાએ ક્યારેય બીજી વાર લગ્ન કર્યા નથી. તેમણે એકલા હાથે જ મને મોટી કરી શક્યા, થાક્યા વગર, ફરિયાદ કર્યા વગર. તે એક મજબૂત મહેનતુ સ્ત્રી છે અને હંમેશા મારી સૌથી મોટી પ્રેરણા રહી છે. મારી જિંદગી એ દિવસે બદલાઈ ગઈ જ્યારે હું એક સ્વયંસેવક પ્રોજેક્ટમાં જોડાઈ. ત્યાં જ મારી મુલાકાત રાહુલ વર્મા સાથે થઈ, જેઓ ટેકનિક ટીમના કોઓર્ડિનેટર હતા. તેમની ઉંમર 40થી થોડીક વધુ હતી. તેઓ શાંત સ્વભાવના અને સભ્ય હતા અને તેની વાત કરવાની રીતમાં એક હળવી ઉદાસી હતી જેણે મારા મનમાં જિજ્ઞાસા અને સહાનુભૂતિ જગાવી. શરૂઆતમાં હું માત્ર તેમનું સન્માન કરતી હતી, પણ ધીમે ધીમે મને અહેસાસ થવા લાગ્યો કે જ્યારે પણ તેઓ મારી આસપાસ હોય મારા હૃદયના ધબકારા વધી જાય. રાહુલની નોકરી સારી હતી. તેઓ એકલા રહેતા હતા અને ઘણા વર્ષો પહેલા તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને કોઈ શાંત સંતાન નહોતું. તેઓ પોતાના ભૂતકાળ વિશે વધુ વાત કરતા નહોતા. બસ એકવાર તેણે કહ્યું હતું, હું મારી જિંદગીમાં કંઈ બહુ કિંમતી ગુમાવી ચૂક્યો છું. હવે બસ શાંતિથી જીવવા માંગુ છું. અમારી વચ્ચે બધું સ્વાભાવિક રીતે આગળ વધ્યું. કોઈ ઉતાવળ નહીં, કોઈ મોટા વચનો નહીં, બસ સામાન્ય અને સાચો લગાવ. લોકો વાતો કરતા હતા, આટલી નાની છે, તેને આ ઉંમરના માણસમાં શું દેખાય છે? પણ મને કોઈ ફરક પડતો નહોતો. તેમની સાથે મને શાંતિ મળતી હતી, એવી શાંતિ જે મેં પહેલા ક્યારેય અનુભવી નહોતી. એક દિવસ રાહુલે મને કહ્યું, અનન્યા, હું તારી માતાને મળવા માંગુ છું. હવે હું આપણા સંબંધને છુપાવવા માંગતો નથી. હું ગભરાઈ ગઈ. મારી માતા હંમેશાથી સાવચેત અને મારું ખૂબ જ રક્ષક કરનારી રહી છે. પણ જો અમારો સંબંધ સાચો હતો તો ડરવાનું કોઈ કારણ જ નહોતું. આવતા રવિવારે રાહુલ અમારા ઘરે આવ્યા. હાથમાં સેવંતીના ફૂલોનો ગુલદસ્તો હતો, જે મારી માતાના મનપસંદ ફૂલ હતા. મેં ક્યારેય અમસ્તો જ ઉલ્લેખ કર્યો હતો અને તેમને યાદ રહી ગયું. અમે હાથમાં હાથ પરોવીને ઘરમાં પ્રવેશ્યા. રાહુલ શાંત દેખાતા હતા, પણ જેવો ઘરનો દરવાજો ખુલ્યો બધું જ બદલાઈ ગયું. માતા આંગણામાં છોડને પાણી પીવડાવતી રહી હતી. જેવી તેમણે પાછા ફરી અમને જોયા, તેઓ એકદમ સ્તંભી ગયા. તેમના હાથમાંથી પાણીનો જગ પડી ગયો. તેમણે મોં પર હાથ મૂક્યો અને પછી અચાનક રાહુલ તરફ દોડ્યા. તેમણે તેમને જોરથી ભેટી લીધા અને એ રીતે રડવા લાગ્યા જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય. હે ભગવાન, રાહુલ, શું તું સાચે જ છે? હું સ્તબ્ધ રહી ગઈ. રાહુલ પણ હલી ન શક્યા. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, કવિતા, આ કેવી રીતે બની શકે? હું બંનેને જોતી રહી ગઈ. મને કંઈ જ સમજાતું નહોતું. મારી માતા ડુસકા ભરતા બોલી. તેમના હાથમાં ધ્રુજી રહ્યા હતા. 20 વર્ષ, રાહુલ, પૂરા 20 વર્ષ મેં એવું જ માન્યું કે તું મરી ચૂક્યો છે. મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું.
તેમના આંસુ, તેમના ચહેરા પરનું દુઃખ અને એ ભારે ગુંગળાથી દેતી શાંતિ. અને એ જ પળે મને સમજાઈ ગયું, જે માણસને હું પ્રેમ કરતી હતી તે મારી માતાના ભૂતકાળનો એવો હિસ્સો હતો જેની ઊંડાઈની હું ક્યારેય કલ્પના પણ નહોતી કરી શકતી. વાર્તાનો અંત, ક્લાઇમેક્સ. થોડીક ક્ષણો સુધી રૂમમાં માત્ર સારી માતાના ડુસકાનો અવાજ જ ગૂંજતો હતો. મેં ધીમેથી પૂછ્યું, માં, આ બધું શું છે? તમે એકબીજાને કેવી રીતે ઓળખો છો? રાહુલે ભારે હૈયે મારી તરફ જોયું. તેમની આંખોમાં અપરાધર ભાવ અને આશ્ચર્ય બંને હતા. માતાએ આંસુ લૂછ્યા અને પોતાની પાસે બેસાડી અને સત્ય જણાવ્યું, જે તેમને 20 વર્ષથી પોતાના હૃદયમાં દાટી રાખ્યું હતું. અનન્યા, રાહુલ મારો પહેલો પ્રેમ છે. માતાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કોલેજના દિવસોમાં અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને લગ્ન કરવાના હતા. પણ એક દિવસ એક ભયાનક અકસ્માત થયો. એ બસ અકસ્માતમાં રાહુલ ખીણમાં ફેંકાઈ ગયો હતો. પોલીસે અઠવાડિયાઓ સુધી શોધખોળ કરી, પણ તેનો કોઈ પત્તો મળ્યો નહીં. બધાએ માની લીધું કે હવે આ દુનિયામાં નથી. રાહુલે વાત આગળ વધારતા કહ્યું, હું બચી ગયો હતો અનન્યા, પણ મને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને મેં મારી યાદદાસ્ત ગુમાવી દીધી હતી. વર્ષો સુધી હું મારું નામ પણ જાણતો નહોતો. જ્યારે વર્ષો પછી મારી યાદદાસ્ત પાછી આવી ત્યારે મેં કવિતાને શોધવાનો પ્રયાસ કર્યો, પણ મને જાણવા મળ્યું કે તેણે લગ્ન કરી લીધા છે અને તે ખુશ છે. મેં વિચાર્યું કે હવે તેના જીવનમાં પાછા ફરીને તોફાન ઊભું કરવું યોગ્ય નથી. માતાએ રડતા રડતા કહ્યું, તારા ગયા પછી હું ભાંગી પડી હતી. પરિવારના દબાણમાં મેં તારા પિતા સાથે લગ્ન કર્યા, પણ અનન્યાના જન્મ પછી તરત જ તેમનું બીમારીથી અવસાન થયું. ત્યારથી મેં મારું આખું જીવન માત્ર અનન્યા માટે જ સમર્પિત કરી દીધું. હું ત્યાં જડવત બેઠી હતી. મારા મનમાં એક સાથે હજારો વિચારો ઘૂમરાતા હતા. મને હવે સમજાયું કે રાહુલે જાણતા મારી તરફ આકર્ષણ કેમ અનુભવ્યું હતું. કારણ કે મારા સ્વભાવમાં, મારા ચહેરામાં ક્યાંક ને ક્યાંક મારી માતાની છબી હતી. એ સેવંતીના ફૂલ, એ શાંતિ, આ બધું જ મારી માતા સાથે જોડાયેલું હતું. મને રાહુલમાં જે પ્રેમ દેખાતો હતો તે હકીકતમાં એક પિતા અને રક્ષક જેવી હૂંફ હતી, જેની મને હંમેશા કમી રહી હતી. એક જ પળમાં મારા હૃદયમાં રહેલો પ્રેમ એક અલગ જ સ્વરૂપ લઈ ચૂક્યો હતો. જે વ્યક્તિને હું મારું જીવનસાથી બનાવવા માંગતી હતી તે વાસ્તવમાં મારા માતાનો ખોવાયેલો પ્રેમ હતો. નિયતિએ કેવી અદ્ભુત રમત રમી હતી. હું મારા માત્ર એક માધ્યમ હતી બે વિખૂટ પડેલા જીવોને 20 વર્ષ પછી ફરીથી મેળવવાનું એક કારણ. મેં ઊંડો શ્વાસ લીધો. મારું હૃદય ભારે હતું, પણ મારી સામે મારી માતાના ચહેરા પર 20 વર્ષ પછી જે ખુશી અને રાહત મેં જોઈ તેની સામે મારું વ્યક્તિત્વ દુઃખ સાવ નાનું હતું. મેં ઊભાથી રાહુલનો હાથ પકડ્યો અને તેને મારી માતાના હાથમાં મૂક્યો. નિયતિએ તમારું અધૂરું રહેલું પુસ્તક પૂરું કરવા માટે મને નિયમિત બનાવી છે. મેં ભીની આંખે હસતા કહ્યું, માં, તમે મારા માટે આખી જિંદગી એકલા કાઢી નાખી. હવે તમારો વારો છે ખુશ રહેવાનો.